પત્ર લખી નાખ્યા, પણ બેન સગુણાને કંકોત્રી શા માટે નથી લખી? અરે બેટા રામદેવ, ટૂંકી અડધું છે ને લાંબા પંથ છે, અને બેનને આવતા લગભગ આમ તો 15 દિવસ થાય, માટે બેન સમયસર પહોંચશે નહીં, માટે બેન સગુણાને કંકોત્રી નથી લખી. હવે માતાજી, તો મને રજા આપો તો હું બેન માને તેડવા માટે જાતે જઉં. અરે નહીં નહીં રામદેવ, હવે તમારાથી ન જવાય, અને જો એવું જ હોય તો આપણા રાજમાંથી સારા એવા રાયકાને બોલાવો અને એમને મોકલો. બહુ સારું માતાજી. માતાજીના કહેવા પ્રમાણે તો હું અત્યારે રત્નાને બોલાવું. આજ રામ દેવ બોલાવે રત્નાયા દે રે. રત્ના રામ રામ. અરે બાપા, મેં કોઈને રંજન નથી કરી તો મને તમે અત્યારે રાજમાં શા માટે બોલાવ્યો છે બાપા? હા રત્ના, તારી કોઈ રંજાર કે કોઈ ફરિયાદ નથી ભલામણા. તારા જોગું એક કામ કર્યું છે એટલા માટે તને રાજમાં બોલાવ્યો છે. અરે બાપા, જે હતો ઝટકો હમણાં કરી આપું બાપા. અરે રત્ના, તારે પિંગળગઢ સગુણા બેનને તેડવા માટે જવાનું છે, તો રત્ના તારી પાસે હાંજુ કેટલી? અરે બાપા, આજે તણસો ને સાત મારે સાંજોડી રે. બાપા, એમાં સારામાં સારી સાઈડ મારી પાસે બે છે. એક મંડળની સાઈડ છે બાપા, જેટલી મનને હાકી હોય એટલી હાલે, અને એક બાપા પવનની હાંડ છે, જેટલો પવન હોય એટલી હાલે. અરે રત્ના, કારણ કે ટૂંકી વર્ધુ છે અને પંચ ઘણો લાંબો છે. હા બાપા, એટલા માટે તારે સમયસર પાછું વળવા માટે તારી હારામ હારી હાંડ લઈ અને આવવું પડશે. અરે બાપા, એ તો ઠીક છે, બધું હારામ હારી હાંડ લઈને આવું, પણ અમારા 12 બચ્ચાનું અહીંયા ધ્યાન કોણ રાખે? આ અજાણી ભોમકામાં મારે એટલા જવું તો ખરું ને બાપા. અરે ભલા મણા, તારા
બાળ બચ્ચાની ચિંતા ન કરીશ, એમનું ભરણ પોષણ આ રાજમાંથી મળી રહેશે. અને પણ જઈને તું ચિંતા બિંતા ન કરતો, બરોબર? તારા બાળ બચ્ચાનું જરાય ચિંતા ન રાખતો. હા બાપા, પણ બીજું કે આગળની ફાંકમાં 360 કહું હું એકલો જાઉં તો અહીંયા મારે કોનો આધાર કે સીમમાં વગડામાં લૂંટાવી શું કરું? અરે ભલા માણા, તને આ રામ ઉપર વિશ્વાસ નથી? અરે બાપા, તમારી ઉપર તમને પૂરેપૂરો વિશ્વાસ તો છે. તો બસ રત્ના, જ્યારે તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે, હું તારી હારે ભેગો જઈશું. અરે બાપા, જ્યારે હું તમને યાદ કરું ત્યારે તમે મારી વારે આવજો હો બાપા. અરે હા રત્ના, તું વિશ્વાસ રાખજે, જ્યારે તું પણ મને યાદ કરીશ ને ત્યારે હું હાજરા હજુર તારી વારે આવીશ. ભલે બાપા. અને રત્ના, હા બાપા, હું કંકોત્રી લખી રાખું, ત્યાં તું તારી હાંક લઈને આય. અને હા, જ્યારે તું પિંગલગઢ જા તો જરા ધ્યાન રાખજે, કારણ કે પઢિયા રાજાનો સ્વભાવ જરા કડક છે, તો માટે બે વેણ કરે તો તું સાંભળી નહીં કે પાછો. અરે બાપા, પઢિયા રાજાનો મગજ કડક હોય એમાં આપણે શું છે બાપા? અરે ભલા મારા, આપણે પણ બેનમાના શાસ્ત્રે જઈ અને કંઈ પણ બોલાય નહીં તો આપણા બેનમાને દુઃખ લાગે, એટલા માટે બે વેણ કહે તો તું સાંભળી લેજે. ભલે બાપા, તમે કહો છો તો કે બે વેણ કરવા કહેશે તો હું સહન કરી લઈશ. હા રત્ના, તું તારી હાંજ લઈને આવે તો હું બેનમાને કંકોત્રી લખી રાખું. ભલે બાપા, હમણાં હાંજ લઈ આવો, કંકોત્રી લખી રાખું. આજે રામ દેવ કંકોત્રી લખતા, આજે રામદેવ કંકોત્રી લખતા. Thank you.
જઈ અને પઢિયા રાજાને હાથમાં આપી દે. અરે બાપા, પઢિયા રાજાને હાથો હાથ આપી દે. હા રત્ના, અને હવે તું જલ્દી હાલતો થા અને સમયસર પાછો વળજો. અરે બાપા, આ હાણીના હાથ ફેરવતા જાઓ એટલે હમણાં હાથી મૂકો આવે. અરે હા રત્ના. બસ રત્ના, હવે તો તારી હાંડ લઈને હાલતો થા. ભલે બાપા, હવે હું હાંડ લઈને હાલતો થઉં. આંધળે સણધારી હોલા રતન હે, આંધળે સણધારી હા બેટી, પવન લગી જાય ઘમઘાટ, પણ પવનમાં હું બે કહું, આ શરદી ઉધરા મને થઈ જાય એના કઈ ખરું? હું તો બાજરાના રોટલા ખાઉં, ઈ તો લીમડો ખાય કરું. હાપાઈ દીધું.
હવે આમાં બાપા હું હાઈટ માથે બેસ્યો છું અને આ માટે ઝાડ બહુ સારું છે તો લાઈને ખાઈ આરામ કરું. આમ તો 4 વાગી ગયા. પેલા 5 સાડા 5 હાલ તો ખોલ ને તો ઠેક પિંડા ઘટ પડી ગયો માટે ખાલી ગાય આરામ કરું. હે રામા બાપા તમારે જેમ કર્યું તેમ કરજો. હું તો હવે આરામ કરું છું. મારા બેન અત્યારે રંગમહેલમાં સૂતા છે તો હું એમને સપનામાં સંકેત કરું કે તમારા ભાઈના લગ્ન છે અને વરદુ તૂટી છે. આજ બેની રે સૂતા રે રંગમહેલ મારે અને પંથ ઘણો લાંબો છે. રત્નાની સાથે કંકોત્રી પણ મોકલી છે. તો બેનીબા તમે આ સપનાની વાત સાચી માની અને તૈયાર થઈને રહેજો, કારણ કે સમયસર નગર પહોંચી નહીં શકાય એટલા માટે તમને સપનામાં મેં સંકેત કર્યા છે. અરે યાર, હું રંગમહેલની અંદર સૂતી હતી અને મને સપનું આવ્યું કે પોકરણગઢની અંદર મારો રામદેવભાઈ પરણે છે અને રત્ન રાયકો કંકોત્રી લઈ મને તેડવા આવે છે. અરે યાર, લાયા સપનાની વાત મારા સાસુને કરું, જેથી કરી મને લગ્નમાં જવાની હા પાડે. અરે સાસુજીની પ્રણામ. અરે પ્રણામ સગુણા. અરે સગુણા, અત્યારે મારા રંગમહેલમાં તું શા માટે આવી છે? અરે સાસુ, મારે તમને એક વાત કહેવી છે. આ તો ખુશીથી કહો. આજ હું રે સૂતી તી રંગમહેલ મારે, મેં સપના યારા માજ મરાત, સપના યારા માજ મરાત, હું રે સૂતી તી રંગમહેલ મારે. આને બચારીને જોડે બહુ સપના આવે છે.
અંદર સૂતી હતી અને મને સપનું આવ્યું કે પોકરણગઢથી મારો રામદેવ ભાઈ પરણે છે અને રત્નો રાયકો કંકોત્રી લઈ મને તેડવા આવે છે. તો સાસુજી મને જવા દેશો ને? અરે સગુણા, સપના કોઈ દી સાચા ન હોય અને આ તારું સપનું નથી, આ તો તારી બધી ભ્રમણા છે. સાંભળ સગુણા, સાંભળ. એ આજ સુનો રે ભવજી રે તમને સપના આયા. એ સપના સાચા ન હોય. સુનો રે ભવજી રે તમને સપના આયા. આજે વિસ વર્ષોના મારા વીત્યા રે. કેળવાયા ગયા તમે કોઈ ભવ મારા. વિસ વર્ષોના મારા વીત્યા રે. અરે સાંભળ સગુણા, સાંભળ. 20 વર્ષ વીતી ગયા છતાં તારા પીરિયથી તારી કોઈ સંભાળ લીધી નથી, તારા કોઈ ખબર અંતર પૂછ્યા નથી. એવા તો તુરા તીખા છે, એ શું તને કંકોત્રી મોકલે ખરા? સાંભળ સગુણા, સાંભળ. એ આજે સાસરીએ પરણે રે સગો તેડીનો રે. પેરિયામાં પડે તારો વીર, પેરિયામાં પડે તારો વીર. સાસરીએ પરણે રે સગો તેડીનો રે. આજે જૂઠા રે બાના રે વવજી સોણલા રે. સપના સાચા નો જૂઠા રે બાના રે વવજી સોણલા રે. અરે સગુણા, તારે આવા જૂઠા બાના કાઢી તારે તારા ભાઈના લગ્નમાં જવું છે એમને? તો એમ તને જવા નહીં મળે. જો તારું સપનું સાચું પડશે અને રત્નો રાયકો કંકોત્રી લઈ તને તેડવા આવશે તો હું તને જરૂર રણુજે મોકલીશ. અત્યારે મધરાત્રિ વીતી ગઈ છે, તારા રંગમહેલમાં જઈને જા સૂઈ જા. પાણીના ભગવાને હું તો પાણીના ભગવાનની સરે. પાણીના ભગવાનની સરે. તું
કઈ સમજ નથી પડતી. હું તો સિંહમાં જ છે, પણ આ તો ગામના પાથરે હૂતો હોય એવું લાગ્યું. કારણ કે આ કૂવામાં પાણીની પંજરી પાણી ભરતી હોય એવું લાગે છે. તો વાયને જરાક આગળ જઈને જોવું કે ગામ છે કે સિંહ છે. આ તો ગામડું છે. તો આ પાણીની પંજરે પાણી ભરે છે. તો લાવો એમને પૂછી જોવું કે કયું રાત છે અને કોણ રાધવી છે. હે પાદર ને પાણિયા રે પોછો મારી બેલ જો બહુ હંમાતા હારા આપ્યા છે. આ પિંગળગઢ અને પટિયા રાજા રાજ કરે એ જ છે ને? હા, પટિયા રાજા રાજ કરે. વાહ મારી બેન વાહ. તમે પાણી ભરીને ઘરે જાઓ, હું રાત દરબારમાં જઉં.